नमस्कार मित्रों, जय हिंद। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો હાલ એમના પડતર પ્રશ્નને લઈ અને હડતાલ પર છે, જેમાં ખાસ એમના જે અલગ અલગ પ્રકારના પ્રશ્નોની અંદર માનદ વેતનમાં વધારો કરવામાં આવે એટલે એમનો પગાર ધોરણ જે છે એ છેલ્લા ઘણા સમયથી વધેલ નથી। સાથે સાથે એમને સરકારી કર્મચારી તરીકે વર્ગ 3 અને વર્ગ 4 માં સમાવેશ કરવામાં આવે અને અન્ય પણ જે પડતર પ્રશ્ન છે એને લઈ અને અત્યારે હડતાલ પર છે। તો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો પગાર સહિતના મુદ્દે હડતાલ પર ઉતરી, જેની અંદર મુખ્યત્વે કયા કયા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે અને સાથે સાથે આ હડતાલ કયા જિલ્લાની બહેનો દ્વારા કરવામાં આવી છે એની સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોની અંદર। તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી એટલે આપણા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો ઈ કેવાયસી સહિત વધારાની ઓનલાઈન કામગીરીનો ભાર મૂળ સેવાઓ પર અસર। બનાસકાંઠા તથા વાગથરા જિલ્લાના ડીસા, સિહોરી, ભાભર, વડગામ, ધાનેરા વિસ્તારમાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે। બહેનોનો આક્ષેપ છે કે ઈ કેવાયસી, એફઆરસી અને ઈવીટી જેવી વધારાની ઓનલાઈન કામગીરીના ભારના કારણે મૂળભૂત સેવાકીય કામ પ્રભાવિત થઈ રહ્યું છે। ડીસામાં 300 થી વધુ કાર્યકર બહેનો 7 દિવસીય હડતાલ પર રહી સાઈબાબા મંદિર બગીચામાં એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કર્યા। ₹10,000 જેટલા માનદ વેતન સામે વધતા કાર્યબોજો અંગે અસંતોષ વ્યક્ત કર્યો। સિયોરી ખાતે મામલતદાર કચેરી સમક્ષ પ્રદર્શન કરીને બજેટ ફાળવણી અંગે સ્પષ્ટતા માંગવામાં આવી, કારણ કે બજેટની અંદર પૈસા તો ફાળવ્યા છે કે એમના માનદ વેતન માટે, પરંતુ એમનો પગાર વધશે કે નહીં એની કોઈ હજી સુધી સ્પષ્ટતા નથી કરી। ઓફિશિયલ કોઈ પરિપત્ર પણ નથી આવ્યો। બાબરમાં બહેનો રેલી સ્વરૂપે કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું અને યોગ્ય વેતન સાથે સરકારી કર્મચારી તરીકે વર્ગ 3 અને 4 ની અંદર સમાવેશ કરવાની પણ માંગ ઉઠી હતી। વડગામ અને ધાનેરામાં પણ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। અંગત મોબાઈલ પર ઓનલાઈન કામગીરી કરવાનું દબાણ, નેટવર્ક સમસ્યા હોવા છતાં પણ સમય મર્યાદાની કડકાઈ અને નોટિસની ધમકીઓથી માનસિક ત્રાસ મળતો હોવાનો પણ આક્ષેપ થયો હતો। નવા સ્માર્ટફોનની સુવિધા, યોગ્ય નેટવર્ક અને બિનજરૂરી કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ છે। માંગણીઓ ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની પણ ચેતવણી આપવામાં આવી છે। તો આ રીતે દરેક જિલ્લાની અંદર અત્યારે હાલની અંદર સૌથી વધારે જો કોઈ મુદ્દો ચાલતો હોય તો એમના પગારને લઈને છે, કારણ કે બજેટની અંદર પગાર ફાળવ્યો પરંતુ ઓફિશિયલ પરિપત્ર હજી સુધી આવ્યો નથી। અને ખાસ જો બજેટની વાત કરવામાં આવે તો મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદર કુલ 7,690 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। અને એની અંદર ખાસ બીજા નંબરનો મુદ્દો છે એ જોઈ શકો છો, આંગણવાડી કાર્યકર તેડાગર અને મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતન માટે 1,128 કરોડની જોગવાઈ કરી છે, પરંતુ પગાર વધશે કેટલો વધશે એનો હજી સુધી કોઈ યોગ્ય પરિપત્ર આવ્યો નથી। એના કારણે અત્યારે દરેક જિલ્લાની અંદર બહેનો એના માટે ખાસ આંદોલન કરી રહી છે, હડતાલ પર ઉતરી છે। આગામી સમયની અંદર એને લઈને કોઈ પણ અપડેટ આવશે તો આપણી ચેનલ પર તમને જણાવતા રહેશું અને વિડીયો મૂકતા રહેશું। ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।